7 ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા। ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે શહેરના ભરતનગર રિંગ રોડ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ વાળા ખાંચામાં સોમપાર્ક સોસાયટી પછી આવેલ બાવળની કાંટમાંથી જે મળેલ બાતમીના આધારે દરોડા પાડી ગરફોડ ચોરીમાં સંડોવાયેલા 5 શખ્સ હાજર મળી આવતા પૂછતાછ કરતા 9 શખ્સ પૈકી 5 શખ્સ ઈબુભાઈ ઉર્ફે ઈબુડો, અબરુસિંહ મીનામા, કાંતિભાઈ મગનભાઈ મીનામા, હિમાભાઈ છત્રસિંહ ઉર્ફે ઈકાભાઈ મીનામા, રાકેશભાઈ દીપાભાઈ મીનામા, સાજનભાઈ નવલસિંહ મીમાનાને ઝડપી લીધા છે। પોલીસે ઝડપાયેલ આરોપી પાસેથી રોકડ ₹4,500 અને કુલ ₹1,32,350ના મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લા એલસીબી પીઆઈ શ્રી AR વાળા અને એમની ટીમના પોલીસ કર્મચારીઓ ભાવનગર જિલ્લા ખાતે જે ઘરફોડ ચોરી નોંધાયેલી છે તેને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। એ દરમિયાન પોલીસ કર્મચારીઓને એક એવી બાતમી મળેલી કે ભાવનગર ખાતેના ભરતનગર વિસ્તારના રિંગ રોડ ખાતે અજાણી અવાવરૂ જગ્યા ઉપર 5 વ્યક્તિઓ શકમંદ હાલતમાં બેઠેલા છે। બાતમીની ખરાઈ કરી અને રેડ કરતા 5 આરોપીઓ મળી આવેલ છે। તેમની પૂછપરછ કરતા તેમના નામ ઈબુભાઈ અબીરુદસિંહ નીનામા, કાંતિભાઈ મગનભાઈ, હિમાભાઈ છત્રસિંહ, રાકેશભાઈ દીપાભાઈ અને સાજનભાઈ નવલસિંહ જણાઈ આવેલ છે। આ તમામ આરોપીઓ ગરબાડા તાલુકાના જિલ્લા દાહોદના આંબલી ગામના વતનીઓ છે। વધુમાં પૂછપરછ કરતા કુલ 2 વર્ષથી પણ વધુના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લામાં 15 જગ્યાએ પોતે અન્ય 5 આરોપીઓ સાથે રાખી ઘરફોડ, દુકાન, સ્કૂલ અને કોલેજમાં ચોરી કરેલાનું, કોઈ જગ્યાએ ચોરી કરવાની કોશિશ કરેલાની કબૂલાત આપેલી છે। આરોપીઓની ઝડપી લેતા તેમની પાસેથી 40,000 રૂપિયા રોકડા અને આશરે 7 ગ્રામ જેટલા અલગ અલગ વજનના દાગીના મળી આવેલા છે। ખાસ કરી આ ચોરીના ગુનાઓ ભાવનગરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 જગ્યાએ નોંધવામાં આવેલા છે। પકડાયેલા આરોપીમાંથી 2 આરોપીઓ એક અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જે આરોપી છે એ અન્ય પોલીસ સ્ટેશનમાં પકડવાનો પણ બાકી છે। જે પકડવાના બાકી આરોપી છે તેમની શોધખોળ અને એને પકડી પાડવા માટે ટીમ અત્યારે કાર્યરત છે। પકડાયેલા આરોપીમાં ઈબુભાઈ ઉર્ફે આબરૂસિંહ નીનામા, એની સામે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં 7 ગુના દાખલ થયેલા છે તથા કાંતિભાઈ મગનભાઈ નામના આરોપી સામે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મળી 6 ગુના દાખલ કરવામાં આવેલા છે। સંપૂર્ણ ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવા માટે અને અન્ય આરોપી પકડી રાખવા માટે ભાવનગર જિલ્લા એલસીબીની ટીમ અત્યારે કાર્યરત છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।